નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કર્મ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કર્મ બોર્ડ પેપર સેટનું ધોરણ 10 નું ગણિતનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। હાજી, પ્રશ્નપત્ર નંબર 1 હેતુલક્ષી પ્રશ્નોના આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર એમના જવાબ મેળવવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ। પ્રશ્નપત્ર નંબર 1 એની અંદર પહેલો પ્રશ્ન છે કે જો ગુસા AB બરાબર 18 તો લસા ખાલી જગ્યા શક્ય નથી। શું કીધું છે આપને કે ગુસા AB બરાબર 18 તો લસા ખાલી જગ્યા શક્ય નથી। તો વિદ્યાર્થી મિત્રો, આપને ઓપ્શન આપ્યો છે પહેલો કે 36, બીજો છે 72, ત્રીજો છે 48 અને ચોથો છે 108। તો કોણ શક્ય નથી? તો વિદ્યાર્થી મિત્રો, આપને જોઈને જ અંદાજો આવી જાય કે ગુસા આપ્યો છે 18, તો કે જે 18 નો ગુણક હોય તે તેનો લસા છે। 18 નો ગુણક નથી એ એનો લસા નથી। તો કે 36 છે એ 18 નો ગુણક છે, 72 છે, 108 છે। તો ઓપ્શન સી છે 48 એ ગુસા AB બરાબર 18 નો લસા શક્ય નથી। ઓકે, આ તો આપણો ક્વેશ્ચન નંબર 1। સમીકરણ નંબર 2, સમીકરણ ખાલી જગ્યાનો ઉકેલ 3 છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આની અંદર ક્વેશ્ચનનો આન્સર ગણવો પડશે કે કોનો ઉકેલ 3 છે। તો કે આપણે x બરાબર લઈશું 3। કેટલા લઈશું? 3। આપેલા વિકલ્પની અંદર મૂકીએ કે x બરાબર 3 મૂકતા જેમનો જવાબ 0 આવે, જેમનો જવાબ 0 આવે તે સમીકરણનો ઉકેલ 3 છે। તો મૂકી દઈએ પહેલા સમીકરણ અંદર ઓપ્શન એ ની અંદર, તો કે x² - x - 6 મૂકીએ આની અંદર 3 નો વર્ગ -3 -6। વિદ્યાર્થી મિત્રો જુઓ, 3 નો વર્ગ કેટલો થાય? તો કે 9 થાય। -3 -6 તો કે 9 - 9 બરાબર 0। 9 - 9 બરાબર 0। તો પ્રથમ MCQ છે કે x² - x - 6 બરાબર 0 નો ઉકેલ કેટલો હશે? તો કે 3 હશે। કેટલો હશે? તો કે 3। ઓકે, કેટલો હશે? તો કે 3। તો આપણો જવાબ આવશે એ। MCQ નંબર 3, રકમ શું આપી છે આપણને? તો કે રકમ આપવામાં આવી છે કે જો 17x + 23y બરાબર 40 અને 23x + 17y બરાબર 80 તો x + y બરાબર ખાલી જગ્યા। અહીં આપણે બંને સમીકરણનો સરવાળો કરીશું। તો કે 17x + 23y બરાબર 40। બીજું સમીકરણ છે આપણી પાસે 23x + 17y બરાબર 80। બંને સમીકરણનો સરવાળો કરીએ એટલે 17x અને 23x એટલે 40x વત્તા 23y વત્તા 17y એટલે 40y બરાબર 40 વત્તા 80 એટલે 120। આ બંનેમાંથી 40 કોમન કાઢીએ એટલે આપણી પાસે વચ્ચે કૌંસમાં x વત્તા y બરાબર 120। 40 ગુણાકારમાં છે, પહેલી સાઈડ જાય એટલે ભાગાકારમાં। કેવું ઈઝી છે? 40 ને જવા દે પહેલી સાઈડ એટલે ભાગાકારમાં જાય, 0 0 કટ, 4 તેરી ને 12। તો આપણો આન્સર આવશે x + y બરાબર 3। તો વિદ્યાર્થી મિત્રો, કયો ઓપ્શન છે આપણો? તો કે ઓપ્શન નંબર છે 3 સર। કયો છે? ઓપ્શન નંબર 3 એટલે કે આપણો જવાબ આવશે સી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 છે કે ઘડિયાળનો મિનિટ કાંટો 15 મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો આંતરે છે। શું કીધું છે આપણને? કે ઘડિયાળનો મિનિટ કાંટો 15 મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો આંતરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે કે એક વર્તુળ છે એ કેટલા અંશનું હોય? તો કે સર 360 અંશનું હોય।
તો આપણે કહી શકીએ કે 60 મિનિટ બરાબર કેટલી મિનિટ બરાબર 60 મિનિટ બરાબર 360 અંશનો ખૂણો બને. તો 1 મિનિટમાં કેટલાનો બનશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ કે 360 ગુણ્યા 1 છેદમાં 60 0 0 કટ 6 ગુણ્યા 6 એટલે 36. તો આપણે 1 મિનિટમાં 6 અંશનો ખૂણો મળશે. કેટલો મળશે? 6 અંશનો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કહેવામાં આવ્યું છે કે 15 મિનિટમાં કેટલા અંશનો ખૂણો બને? તો કે 1 મિનિટ બરાબર 6 અંશનો ખૂણો થાય તો 15 મિનિટ બરાબર કેટલા અંશનો ખૂણો થાય? તો સીધો ગુણાકાર 15 ગુણ્યા 6 એટલે 90 થાય. કેટલું થાય? તો કે 90. આપણો ખૂણો કેટલો મળશે? 90 અંશ. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર ઓપ્શન જુઓ કયો છે? તો કે ઓપ્શન છે સર ડી. કેટલો છે? 90 અંશ છે. કેટલો છે? 90 અંશ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો ક્વેશ્ચન નંબર છે 5. શું છે પાંચમો ક્વેશ્ચન? તો કે વિદ્યાર્થી મિત્રો આપને પાંચમો ક્વેશ્ચન આપવામાં આવ્યો છે કે sin સ્ક્વેર 35 અંશ વત્તા cos સ્ક્વેર થીટા. sin સ્ક્વેર 35 અંશ બરાબર sin સ્ક્વેર 35 અંશ પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 હોય તો થીટા બરાબર ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો આપણે નિત્યસમ ભણી ગયા છીએ. કયું નિત્યસમ? તો કે નિત્યસમ છે ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિનું નિત્યસમ શું છે? પ્રથમ નિત્યસમ. તો કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. બંનેના થીટા કેવા હોવા જોઈએ? તો કે સરખા હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપને રકમની અંદર થીટા કેટલો આપવામાં આવ્યો છે? તો કે સર 35 આપવામાં આવ્યો છે. તો કે sin સ્ક્વેર 35 વત્તા cos સ્ક્વેર પણ કેટલા હોય? તો કે 35 હોય બરાબર કેટલા થાય? 1 થાય. તો કે થીટા બરાબર કેટલા આવશે સર? તો કે વિદ્યાર્થી મિત્રો સરને કહે છે શું કહે છે? તો કે થીટા આવે છે 35. કેટલો આવે છે? 35 આવે છે. કેટલો આવે છે? 35. ચલો ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 6. સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે z - m બરાબર ખાલી જગ્યા ગુણ્યા કૌંસની અંદર આપને આપવામાં આવ્યું છે કે m - x બાર. તો વિદ્યાર્થી મિત્રો મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર શું છે? તો કે સંબંધ દર્શાવતું સૂત્ર છે આપણું z બરાબર 3m - 2x બાર. શું છે? z બરાબર 3m - 2x બાર. હવે હું m ના ભાગ કરું છું. z બરાબર m વત્તા 2m - 2x બાર. હવે આ m પ્લસ છે, આ સાઈડ આવશે તો માઇનસ થાય. તો કે થશે z - m બરાબર 2m - 2x બાર. જો વિદ્યાર્થી મિત્રો આમાંથી કોમન શું નીકળે? તો કે સર 2 નીકળે. શું નીકળે? 2 નીકળે. તો z - m બરાબર 2 કૌંસમાંથી કાઢીએ તો કે m - x બાર. વિદ્યાર્થી મિત્રો આપને ખાલી જગ્યા શું આપવામાં આવી છે? તો ખાલી જગ્યા આપી છે એની અંદર અંક આવશે આપણો 2. 2 એટલે ઓપ્શન નંબર બી. બરાબર ને? હા સર હા, મોજ છે હો વાલા તમારે પણ. ચાલો ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 છે આપણો કીધું છે સૂચના કે નીચેના વિધાન સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. શું કરવાનું છે? યોગ્ય જવાબ આપણે પસંદ કરવાનો છે કૌંસમાંથી. તો કે આપણે રકમ આપી છે કે જો ગુસા 12 40 બરાબર 40 વત્તા 4x હોય તો x બરાબર ખાલી જગ્યા. ચલો વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી દાખલો છે, અહીંયા ધ્યાન આપજો બધા. કઈ બે સંખ્યા આપી છે આપણને? 12 અને 40. તો એનો ગુસા મેળવવો પડે. કઈ રીતે મેળવવાનો? તો કે બેટા 12 છે ના અવયવ પાડવાના. શું કરવાના? અવયવ. અવયવ શું પડશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હા કે ના? 2 ગુણ્યા 2 4 અને 4 તેરી 12.
ચાલો પછી છે આપણી પાસે સંખ્યા 40. 40 ના ભાગ કયા પડે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 2 ગુણ્યા 2 4, 4 દુ 8 અને 8 પંચાને 40. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આને શું લખી શકીએ? તો કે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. આને શું લખી શકીએ? તો કે 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. વિદ્યાર્થી મિત્રો ગુસા માટેનું એક મસ્ત સૂત્ર છે, યાદ રાખી લેજો, કામ લાગશે બહુ. શું છે સૂત્ર ગુસા મેળવવા માટે? યાદ રાખવાનું કે સામાન્ય અવયવ નાની ઘાત. શું યાદ રાખવાનું? સામાન્ય અવયવ નાની ઘાત. સામાન્ય અવયવ કોણ છે? તો કે સામાન્ય અવયવ આપણી પાસે 2 છે. એમાં નાની ઘાત કેટલી? તો કે સર નાની ઘાત છે એમાં 2. કેટલી છે? 2. તો કે આપણને 12 અને 40 નો ગુસા કેટલો મળશે? તો કે સર 12 અને 40 નો ગુસા મળશે આપણને 4. ચલો એના બરાબર આપણને શું આપવામાં આવ્યું છે? આની કિંમત મળી ગઈ આપણને 4. તો આપણે લખી શકીએ 4 બરાબર 40 વત્તા 4x. બરાબર. 40 ને હું આવવા દઉં આ બાજુ, તો 4 માઇનસ 40 બરાબર 4x. તો 4x બરાબર વધશે આપણી પાસે -36. x બરાબર -36 ના છેદમાં 4. કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 9 ગુણ્યા 4 એટલે 36. તો x બરાબર કેટલા હશે? x બરાબર હશે -9. ક્યાં છે આપણો જવાબ? તો કે છે જવાબ અહીંયા. કેટલા આવશે? -9 આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો? હા જી, ઓકે ઓકે. તમારો અવાજ મને સારો સંભળાય છે હો. ચલો ક્વેશ્ચન નંબર 8 આપ્યો છે. શું આપ્યો છે ક્વેશ્ચન નંબર 8 આપણને? કે જો a ગ્રેટર ધેન 0. શું કીધું છે? કે જો a ગ્રેટર ધેન 0 તો દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c નો આલેખ ખાલી જગ્યા મળે. તો કે વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળે? તો કે પરવલય મળે. આપણે બધા થિયરીની અંદર ભણીને આવ્યા છીએ. દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય મળે. પણ એની કન્ડિશન છે કે જો a ગ્રેટર ધેન 0 હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે, અને જો a લેસ ધેન 0 હોય, કેવો હોય? a લેસ ધેન 0 હોય તો કે એની વેલ્યુ 0 કરતા નાની હોય તો એનો આલેખ નીચેની તરફ ખુલ્લો પરવલય મળે. આવું આપણે આગળના વિડિયો ચેપ્ટર નંબર 2 બહુપદીની થિયરીની અંદર આપણે જોઈ ગયા છીએ. હા સર, જોઈ ગયા છીએ. અને આવો એક ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં પૂછાય છે હો. યાદ રાખજો, પાછા પૂછાય છે હો ને. એ ઓકે ઓકે ઓકે. ચાલો ત્યારબાદ છે આપણો ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 શું કીધો છે? કે જો 5x પ્લસ 3y બરાબર 24, 5x પ્લસ 3y બરાબર 24, અને બીજું સમીકરણ આપવામાં આવ્યું છે કે 3x પ્લસ 5y બરાબર 8 હોય તો x માઇનસ y શોધો. જો વિદ્યાર્થી મિત્રો આ છે ચેપ્ટર નંબર 3 નો ક્વેશ્ચન. x માઇનસ y કીધું છે તો આપણે શું કરીશું? પહેલા સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરી દઈએ. ચલો અહીંયા ધ્યાન આપજો. પહેલા સમીકરણમાંથી શું કરીએ? બીજું સમીકરણ બાદ કરીએ. તો 5x પ્લસ 3y બરાબર 24. બીજું સમીકરણ છે 3x પ્લસ 5y બરાબર 8. પહેલામાંથી બીજું આપણે બાદ કરી દઈએ. હાલો ને ભાઈ કરી દઈએ. 5x માંથી 3x જાય એટલે કેટલા વધે? તો કે 2x વધે. 3y માંથી 5y જાય એટલે કેટલા વધે? તો કે 2y વધે. બરાબર 24 માંથી 8 જાય તો કેટલા વધે? તો કે 16 વધે. કેટલા વધે? 16. આ સમીકરણમાંથી 2 ને કોમન કાઢી લઈએ. શું વધશે? તો કે 2 કૌંસમાં x માઇનસ y બરાબર 16. 2 ને જવા દો પહેલી સાઈડ. તો કે x માઇનસ y બરાબર 16 ના છેદમાં 2 બરાબર કેટલા વધે? તો કે 8 વધે. હા સર, આમાં જવાબ છે. ઓ કેટલો આવશે જવાબ?
8 આવશે. કેટલો આવશે? 8. કેટલો? 8. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો. અને આપણો છે ક્વેશ્ચન નંબર હવે 10મો. કેટલો? 10મો. ચલો ભાઈ, 10મો ક્વેશ્ચન શું કીધો છે કે જો સમીકરણના બીજ સમાન થાય, જો સમીકરણના બીજ સમાન થાય તો b² - 4ac બરાબર શું? તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 વિવેચક મેળવો સૂત્ર શું કહે છે કે જો d બરાબર 0 હોય, d એટલે શું? વિવેચક. વિવેચક 0 હોય તો બીજ કેવા મળે? તો કે સર સમાન મળે. કેવા મળે? સમાન મળે. સમાન મળે તો આપણો જવાબ શું આવશે બેટા? 0. કેટલો? 0. b² - 4ac બરાબર 0 મળશે. કેટલા મળશે? 0. b² - 4ac બરાબર 0 મળશે. 0. ચલો ભાઈ, જવાબ મળશે 0 આપણો. રેડી? ચલો આગળનો ક્વેશ્ચન. 11મો ક્વેશ્ચન કીધો છે આપણે કે બધા ચોરસ ખાલી જગ્યા છે. બધા ચોરસ કેવા છે? ખાલી જગ્યા. કેવા હોય વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 6 શું કહે છે? ચેપ્ટર નંબર 6 તો કે સરખી આકૃતિઓ. સરખી એટલે કેવી? કે જેના કદ જુદા જુદા હોય પરંતુ આકાર સમાન હોય. કદ કેવા હોય? જુદા જુદા પરંતુ આકાર સમાન હોય તેવી વસ્તુઓને કહેવાય સમરૂપ. શું કહેવાય? રૂપ એટલે આકાર. રૂપ એટલે શું? આકાર જેના સરખા હોય એને કહેવાય સમરૂપ. તો આપણો જવાબ આવશે 11માં સમરૂપ. ત્યારબાદ આપણે કીધું છે બેટા 12 નંબરનો ક્વેશ્ચન. કયો? 12 નંબરનો ક્વેશ્ચન શું કીધો છે આપણને? તો કે બિંદુઓ 2 - 3 અને 5a વચ્ચેનું અંતર 5 એકમ છે તો a બરાબર ખાલી જગ્યા. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિનો ક્વેશ્ચન છે. શું કીધું છે આપણે કે આમાં આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો અંતર સૂત્ર આપણું છે કે ab² બરાબર x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. ચલો આપણે અંતર આપી દીધું છે. કેટલું આપ્યું છે? 5 એકમ. તો અહીંયા થશે 5 નો વર્ગ બરાબર x1 કેટલા? તો કે 2 માઇનસ x2 કેટલા? તો કે 5 આખાનો વર્ગ વત્તા -3 અને -a આખાનો વર્ગ. 5 નો વર્ગ 25 બરાબર 5 નો વર્ગ 25. 2 માંથી 5 જાય. 2 માંથી 5 જાય. આવું તો અમને આવડે જ ને સર. હાવ આવું કેમ કરો છો તમે? 2 માંથી 5 જાય કેટલા વધે? તો કે -3 વધે. અને -3 નો વર્ગ કેટલો થાય? તો કે +9 થાય. કેટલો થાય? +9 વત્તા અહીંયા આપણે વર્ગનું નિત્યસમનો ઉપયોગ કરશું. ધોરણ 9 નો કયું નિત્યસમ છે? કે -a - b આખાનો વર્ગ. તો પેલા પદનો વર્ગ એટલે -3 નો વર્ગ થાય 9. આ થાય માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. પેલું પદ ગુણ્યા બીજું પદ એને ગુણ્યા 2 એટલે 3 દુ 6a. હા સર. વત્તા બીજા પદનો વર્ગ એટલે એનો વર્ગ થશે. હા 9 ને 9 18. 18 ને આવવા દો આ સાઈડ અથવા 25 ને આપણે પેલી સાઈડ લઈ જઈશું તો શું બનશે? a² + 6a વત્તા 18 -25 બરાબર 0. ચલો 25 માંથી 18 જાય તો કેટલા વધે? તો કે સર 7 વધે. કેટલા વધે? 7. તો કે a² + 6a -7 બરાબર 0. હવે આમને તો આવું આવડે જ ને સર. અવયવીકરણના દાખલા મેં બહુ ભણ્યા હો. ચેપ્ટર નંબર 2 માં અને ચેપ્ટર નંબર 4 માં, બહુપદીમાં અને દ્વિઘાત સમીકરણમાં. તો કે આ સર અમને આવડે જ ને આવું કે 7 ના એવા બે અવયવ માઇનસ કરીને છો. 7 એકા 7 થાય. કેટલા થાય? 7 એકા 7. તો અહીંયા હું લખું છું a² + 7a
-7 બરાબર 0. આ બે માંથી કોમન શું નીકળે? તો કે a નીકળે. વધે શું? a + 7 વધે. અહીંયાથી કાંઈ ન નીકળે તો -1 નીકળશે અને વચ્ચે a + 7 બરાબર 0. આખામાંથી કોમન નીકળી જશે a + 7. વચ્ચે આપણી પાસે a -1 બરાબર 0. બેયને 0 આપી ગયો તો કે a + 7 બરાબર 0 અને a -1 બરાબર 0. તો a બરાબર થશે -7 અને a બરાબર થશે 1. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી જવાબ કયો આવશે? તો કે સર જવાબ આવશે પહેલો, -7 અને 1. કેટલા? -7 અને 1 આવશે. હાજી, આવી ગયો અમારો જવાબ. હાલો આગળ વધુ ને હવે? એલા હા ભાઈ, જાવ જ છું. હાલો ભાઈ આગળ જ જાવ છું હો. હવે આપણે પહોંચ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ખરા કે ખોટા. અમે તો સાચા જ છીએ હો, અમે તો ખરા જ છીએ, તમે ભલે ખોટા હોય હો. અહીંયા આપણે ક્વેશ્ચન શું આપ્યા છે કે નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. હાલો જણાવી દઈએ. પેલો ક્વેશ્ચન છે નંબર 13. શું કીધું છે નંબર 13 ની અંદર? કે જો 3a p of x બરાબર x² - 11x + k નું એક શૂન્ય હોય તો k બરાબર આપણે મેળવવાનું કીધું છે કે 24 છે. જો 24 હોય તો વિધાન ખરું છે, ના હોય તો નથી. ઓકે, ચાલો આપણે ક્વેશ્ચન ની અંદર કેટલું મૂકી દઈએ? 3 મૂકીએ. ચાલો 3 મૂકો તો ભાઈ અહીંયા લઈ લઈએ આપણે p of x બરાબર 0 હોય તો શૂન્ય મળે, બાકી મળે નહીં. x બરાબર 3 એટલે 3 નો વર્ગ -11 કૌંસમાં 3 વત્તા k. ચલો 0, 3 નો વર્ગ 9, 11 તેરી 33 વત્તા k. હવે 33 માંથી 9 જાય, કેટલા વધે? તો કે 24 વધે. પણ નિશાની કેવી છે? માઇનસ. તો વચ્ચે આપણી પાસે -24 + k. 24 ને જવા દો આ બાજુ, તો કે k બરાબર થશે 24. તો કે આપને આપ્યું છે કે એક શૂન્ય હોય તો k બરાબર 24. તો વિધાન કેવું છે મિત્રો? સાચું છે. કેવું છે? સાચું. ઓલવેઝ રાઈટ. ઓલવેઝ રાઈટ. ઓકે, ચાલો ત્યારબાદ ક્વેશ્ચન છે આપણો ક્વેશ્ચન નંબર 14. 2x² - 4x + 3 બરાબર 0 ને વાસ્તવિક બીજ શક્ય નથી. વિદ્યાર્થી મિત્રો બીજ શક્ય છે કે નહીં એવું ચેક કરવા માટે શું કરવું પડે? તો કે વિવેચકનું મૂલ્ય મેળવવું પડે. વિવેચક એટલે ડી. કયું? ડી. ડી નું સૂત્ર શું આપણું? તો કે સર ડી બરાબર b² - 4ac. ચાલો ભાઈ બી કેટલા છે આપણી પાસે? તો કે -4x. એટલે એનું સહગુણક લેવાનો, -4 નો વર્ગ -4 કૌંસમાં a કેટલા? તો કે 2 અને c કેટલા? તો કે 3. આપો સાદુરૂપ. -4 નો વર્ગ 16, -4 દુ 8 અને 8 તેરી 24. 16 માંથી 24 જાય એટલે વચ્ચે -8. જો બેટા d < 0 છે. કેટલા છે? d < 0 એટલે કે d નું મૂલ્ય 0 કરતા નાનું છે. જો નાનું હોય તો બીજ એટલે કે ઉકેલ શક્ય નથી. બીજી વસ્તુ, જો d બરાબર 0 હોય, વિવેચકનું મૂલ્ય 0 હોય તો શું કહી શકીએ આપણે? કે બે બીજ સમાન મળે. કેવા મળે? બે બીજ સમાન અને વાસ્તવિક હોય. ત્રીજી વસ્તુ કે d > 0 છે. કેવું છે? d > 0. d > 0 એટલે એનું મૂલ્ય શું થાય? કે બે બીજ મળશે પણ કેવા મળશે? વાસ્તવિક અને ભિન્ન મળશે. કેવા મળશે? વાસ્તવિક અને ભિન્ન. હાજી, વાસ્તવિક અને ભિન્ન મળશે. તો આપણા 14 નંબરના ક્વેશ્ચન ની અંદર કીધું હતું કે વાસ્તવિક બીજ શક્ય નથી. તો કે હા શક્ય નથી. એટલે વિધાન કેવું છે? સાચું છે. કેવું છે? સાચું. ચલો આગળ વધીએ. કોઈ વર્તુળનો સ્પર્શક વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે.
હા વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10 વર્તુળની અંદર આપને કહેવામાં આવ્યું છે કે કયો પ્રમેય, તો કે પ્રમેય છે 10.1. શું કહે છે પ્રમેય 10.1? કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક કેટલા બિંદુમાં છેદે? તો કે એક બિંદુમાંની ત્રિજ્યાને શું હોય છે? તો કે લંબ હોય છે. તો કે હા વિદ્યાર્થી મિત્રો, સ્પર્શક છે એ વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે, એટલે એનો મતલબ એમ કે આ વિધાન કેવું છે? સાચું છે. 16 નંબરનો ક્વેશ્ચન, ઘટના ઈ માટે સંભાવનાનો વિસ્તાર 0 લેસ ધેન P of E લેસ ધેન 1. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખ્યા હતા ચેપ્ટર નંબર 14, એટલે કે સંભાવનાની અંદર સંભાવના કોઈ પણ ઘટનાની હંમેશા કેટલી હોય? તો કે કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 અથવા 0 કરતા મોટી અને 1 અથવા 1 કરતા નાની હોય છે. કોઈ પણ ઘટનાની સંભાવના, વિશ્વમાં કોઈ પણ ઘટના બને છે તો એની સંભાવના કેટલી હોય છે? તો કે 0 અથવા 0 કરતા મોટી અને 1 અથવા 1 કરતા નાની હોય છે. તો આપણે આ વિધાન ફોલો કરીએ તો આ વિધાન કેવું છે? ખોટું. કેવું છે? ખોટું છે. વિધાન ખોટું છે. વિધાન ખોટું છે. તો 16 નંબરનો ક્વેશ્ચન ખોટો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17. ક્વેશ્ચન નંબર 17 માં શું કીધું? હાલો, સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર જણાવો. તો કે બેટા, સમાંતર શ્રેણીનું nમું પદ એટલે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હા સર, આ તો અમને આવડે છે. એટલે આવડે જ ને ભાઈ. ચેપ્ટર નંબર 5, બે સૂત્ર યાદ રાખવાના, એક nમું પદ અને એક n પદોનો સરવાળો. તો કે n પદનું સૂત્ર છે આપણું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 18. ક્વેશ્ચન નંબર 18 છે આપણો કે સમતલના બે બિંદુઓ વચ્ચેનું અંતર સૂત્ર જણાવો. અંતર સૂત્ર, હમણાં જ આપણે અંતર સૂત્રનો ઉપયોગ કર્યો હતો. હા કે ના? અંતર સૂત્ર શું છે આપણું? તો કે સર, બે બિંદુઓ છે A અને B, એનું વચ્ચેનું અંતર એટલે AB બરાબર અંડર રૂટ x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ. હાજી બેટા, આ છે સૂત્ર એમનું કે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર. ક્વેશ્ચન નંબર 19 કે નીચે P of x બરાબર x² પ્લસ 4x પ્લસ 5 નો આલેખ દોરેલ છે, તે પરથી વાસ્તવિક શૂન્યોની સંખ્યા જણાવો. વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે આની અંદર શું ખબર છે કે બે મુદ્દા યાદ રાખવાના. આવો એક ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં હશે, 100% હશે. કેટલા ટકા? 100% હશે આવો ક્વેશ્ચન. એના માટે બે મુદ્દા યાદ રાખો, 1 માર્ક રોકડો મેળવો અને આવશે જ, 1 માર્ક આવશે જ. ઓકે, બે મુદ્દા શું છે ધ્યાનથી સાંભળજો. બે મુદ્દા આપણા એવા છે. પહેલો મુદ્દો કે આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે, આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા તેના શૂન્ય મળે. પણ ક્યારે? કે y બરાબર P of x હોય ને ત્યારે. કઈ અક્ષ જોવાની? આપણે x અક્ષ જોવાની. જો આપણે x બરાબર P of y આપ્યું હોય ત્યારે આપણે જોવાની y અક્ષ, અને y બરાબર P of x આપ્યું હોય ત્યારે આપણે જોવાની x અક્ષ. ઓકે, ચલો અહીંયા શું આપ્યું છે? આપણે P of x આપ્યું છે. તો કે x² પ્લસ 4x પ્લસ 5 નો આલેખ દોરેલ છે, તે પરથી વાસ્તવિક શૂન્યોની સંખ્યા શોધો. તો બેટા આમાં કેટલી આવશે? તો કે આ આલેખ છે સર, આલેખ ઈ x અક્ષને છેદતો જ નથી, ક્યાંય છેદતો જ નથી. તો શૂન્યની સંખ્યા શું આવશે? તો કે શૂન્યની સંખ્યા આવશે 0. કેટલી? 0. અને બીજો મુદ્દો એવો હતો કે આલેખ x અક્ષને એક પણ બિંદુમાં ન છેદે તો શૂન્યની સંખ્યા મળે છે 0.
કેટલો 0 જવાબ 0 અને 1 માર્ક મળે છે એટલે આઈ એમ હીરો ઓકે ને ઓકે ચાલો ભાઈ દાખલા નંબર 20 શું કીધું છે 20 માં કે આવૃત્તિ વિતરણમાં x બરાબર અહીંયા ધ્યાન રાખજો મિત્રો x નથી અહીંયા x બાર છે શું છે x બાર બરાબર 54.3 હાલો હું અહીંયા લખી દઉં છું x બરાબર 54.3 સિગ્મા fi ui બરાબર 2 સિગ્મા fi બરાબર 25 અને h બરાબર 10 હોય તો ધારેલો મધ્યક શોધો હા ધારેલો મધ્યક પદ વિચલનની રીત છે એનું સૂત્ર શું છે એમનું સૂત્ર તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h હાજી સર ઓકે ને ઓકે ચાલો બેટા x બાર ની વેલ્યુ શું આપી છે આપણને તો કે આપણે આપી છે 54.3 હાલો ભાઈ 54.3 ધારેલો મધ્યક એટલે આપણે એ શોધવાનો છે fi ui કેટલા છે તો કે 2 છે છેદમાં સિગ્મા fi કેટલા તો કે 25 ગુણ્યા h કેટલા છે તો કે સર h છે આપણી પાસે 10 કેટલા છે 10 ચલો ભાગ ઉડાડતા આવડે ને એલા ભાઈ આવડે જ ને આવું ઈઝી છે હો આવડવું જોઈએ 5 ગુણ્યા 5 એટલે 25 અને 5 દુ 10 5 5 કેન્સલ કેટલા વધ્યા 2 ગુણ્યા 2 એટલે 4 તો અહીંયા વચ્ચે આપણી પાસે 54.3 બરાબર a પ્લસ 4 ના છેદમાં કેટલા વધશે 5 વિદ્યાર્થી મિત્રો 4 ને 5 વડે તમે ભાગો એટલે જવાબ મળશે તમને 0.8 કેટલો મળશે 0.8 તો 54.3 બરાબર a પ્લસ 0.8 0.8 પ્લસ છે ને આ સાઈડ આવવા દો તો 54.3 માઇનસ 0.8 બરાબર a અને a બરાબર તમને મળશે બાદબાકી કરીએ આપણે કે 13 માંથી 8 જાય એટલે 5 પોઈન્ટ ના પોઈન્ટ એમનન અને 54 માંથી એક આપણે આગળ લઈ લીધો એટલે આપણો જવાબ આવશે 53.5 તો વિદ્યાર્થી મિત્રો આપણો ધારેલો મધ્યક કેટલો હશે તો કે ધારેલો મધ્યક હશે આપણો 53.5 ઓકે ચલો ભાઈ ધારેલો મધ્યક 53 પોઈન્ટ આપણો મળશે 5 ચલો ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 21 નીચે આપેલા યોગ્ય જોડકા જોડો પ્રશ્ન 21 થી 24 પહેલો ક્વેશ્ચન છે કે 1 મીટર ઘન બરાબર ખાલી જગ્યા કિલોલીટર કેટલા થાય ભાઈ એ વિદ્યાર્થીઓ જવાબ આપો કે 1 મીટર ક્યુબ બરાબર સર થાય 1 કિલોલીટર કેટલા 1 કિલોલીટર હાજી 1 કિલોલીટર 1 લીટર બરાબર કેટલા સેન્ટીમીટર ઘન તો કે થાય 1000 સેન્ટીમીટર ઘન 1 મીટર ક્યુબ બરાબર 1 કિલોલીટર અને બીજું જોડકું છે આપણું કે 1 લીટર બરાબર કેટલા સેન્ટીમીટર ઘન તો કે થાય સર 1000 સેન્ટીમીટર ઘન એટલે 22 માં આવશે a અને 21 માં આવશે c ઓકે ને હાલો ભાઈ ઓકે હો 23 નંબરનો ક્વેશ્ચન જો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર નંબર 8 ના ક્વેશ્ચન તમારે સરળ ઝડપથી મેળવવા છે અને સરળ રીતે કરવા છે તો એના માટે એક કોષ્ટક યાદ રાખવાનું તમને તમારા બધા શિક્ષકોએ કીધું છે જેટલા પણ ગણિતના શિક્ષકો તમને ભણાવતા હશે બધા જ ગણિતના શિક્ષકે એવું કીધું છે કે બેટા રોકડા માર્ક લેવા હોય ને તો તમારે ચેપ્ટર નંબર 8 ના 2 માર્કનો ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય છે અને 1 માર્કના ક્વેશ્ચન પણ પૂછાય છે કોષ્ટક પરથી તો એ કોષ્ટકનો વિડિયો પણ હું તમને થોડા સમયમાં રજૂ કરીશ ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ જે કોષ્ટક છે એના પરથી આપણે વેલ્યુ મેળવવાની છે કે tan 60 બરાબર કેટલા થાય તો કે સર tan 60 બરાબર કેટલા થાય ખબર છે તો કે વર્ગમૂળ 3 થાય કેટલા થાય વર્ગમૂળ 3 અને cot 60 બરાબર કેટલા થાય તો કે 1 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર છે tan 30 બરાબર 1 ના છેદમાં વર્ગમૂળ 3 અને તેનું વ્યસ્ત કોણ તો કે cot 60 એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર tan 30 અને cot 60 બેની વેલ્યુ સરખી
કોટ 30 અને tan 60 ની વેલ્યુ સરખી વર્ગમૂળ 3. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ થયું પ્રશ્નપત્ર નંબર 1 નું સોલ્યુશન. આવા જ વિડીયો નિહાળવા માટે જોડાયેલા રહો કર્મ એજ્યુકેશન ચેનલ સાથે. તો વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. આગળના વિડીયોમાં આપણે મળીએ છીએ પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ એનું સોલ્યુશન, પછીના 3, 4, 5 અને પછી વિભાગ બી, સી અને ડી સ્ટાન્ડર્ડ અને બેઝિક બંનેના આપણે જે પણ બોર્ડના પેપર આપેલા છે કર્મ બોર્ડ પ્રશ્નપત્રની અંદર પેપર સેટની અંદર એનું સોલ્યુશન નિહાળવા માટે જોડાયેલા રહો ધ કર્મ એજ્યુકેશન ચેનલ સાથે. આભાર. જય હિન્દ.